ગુડ મોર્નિંગ, વેલકમ સ્ટુડન્ટ. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અગાઉ ઘણા બધા સંવાદ પણ જોયા, બધા પ્રકારના વાક્યો જોયા, રૂલ્સ પર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જવાના રૂલ્સની ચર્ચા કરી રહ્યા છીએ. તમને હોમવર્કની અંદર 4 પેરેગ્રાફ પણ મેં આપેલા અને તમે એની પ્રેક્ટિસ પણ કરી હશે. હવે ત્યાંથી આગળ જે પણ રૂલ્સ છે એ રૂલ્સ સમજીશું અને એના ઉદાહરણ અને બીજા પેરેગ્રાફોની માહિતી મેળવીએ. જોઈ જરા અહીંયા લખ્યું છે મેં કે જો વાક્યમાં શું આપેલું હોય, સોરી. જો વાક્યમાં સોરી હોય તો દૂર કરવું અને આરબી તરીકે અપોલોગાઇઝડ મૂકવું. મતલબ સોરી આપ્યું છે તો એ દૂર થશે અને રિપોર્ટિંગ વર્બ તરીકે આ વર્ડ્સનો ઉપયોગ થાય. જેમ કે આપણને એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે, મનીષ સેડ ટેક કેર વાઇલ યુ આર ડ્રાઇવિંગ રાજ. તો અહીંયાથી આપણને ખબર પડે હવે તો કે વાક્ય કેવું છે, વિધાન વાક્ય, સોરી આજ્ઞાર્થ વાક્ય છે. તો વાક્ય કેવું બનશે, મનીષ એડવાઇઝડ, એને સલાહ આપે છે. એડવાઇઝડ કોને સલાહ આપે છે, રાજ. મનીષ એડવાઇઝ રાજ, સંયોજક શું આવશે, ટુ. ટુ પછી મૂળ ક્રિયાપદ યથાવત, ટુ ટેક કેર વાઇલ યુ એટલે કે રાજ એટલે શું થશે, સાંભળનાર પ્રમાણે હી. એમ ઇઝ આરનું વોઝ, વાઇલ હી વોઝ ડ્રાઇવિંગ. તો આ પ્રમાણે પ્રથમ વાક્ય બન્યું. તો બીજા વાક્યમાં શું કહે છે, રાજ સેઝ સોરી આઈ વિલ ટેક કેર. તો સોરી આપ્યું તો એક પહેલું વાક્ય આ બનશે અને બીજું વાક્ય આ. તો સોરી આપ્યું તો રિપોર્ટિંગ વર્બ્સમાં આપણે કહ્યું કે એપોલોગાઇઝડ આવે, બરાબર. તો કેવું વાક્ય બનશે, રાજ apologized him. પહેલું વાક્ય પૂરું અને વિધાન વાક્ય છે. વિધાન વાક્યને જોડવા માટે એન્ડ વિધાન છે તો રિપોર્ટિંગ વર્બ શું લઈશું, ટોલ્ડ. એન્ડ ટોલ્ડ ધેટ he would take care. એ કાળજી લેશે. તો આ પ્રમાણે સોરીનો ઉપયોગ થયેલો હોય તો આ પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બ્સનો બનાવી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ કે એક્ઝામ્પલ સમજીશું. તો એક્ઝામ્પલની અંદર અહીંયા બોલનાર સાંભળનાર પ્રમાણે નથી આપેલું, અંદર પાછળ શરૂઆતમાં જેમ સંવાદ સ્વરૂપે છે એ પ્રમાણે નથી. તો સૌપ્રથમ વાક્ય છે, બીના ડુ યુ નો ધેટ માય કંપની હેઝ ગિવન મી અ ન્યૂ વર્ક સેડ અંજલિ. તો પહેલા વાક્યમાંથી આપણને ખબર પડે, શું ખબર પડે, પ્રશ્નાર્થ વાક્ય છે. બીજું શું ખબર પડે કે કોણ બોલી રહ્યું છે, અંજલિ. સાંભળનાર કોણ છે, બીના. તો પહેલું વાક્ય આપણે આ પ્રમાણે બનાવી શકીએ. કેવું વાક્ય બનશે, અંજલિ આસ્કડ બીના. પ્રશ્નાર્થ વાક્ય છે, સહાયકારકથી બનેલું વાક્ય છે તો શું આવશે, ઇફ. અને ડુ કે ડઝ વાળું વાક્ય હોય તો એને આપણે કેવી રીતે બનાવીએ છીએ એ જ પ્રમાણે અહીંયા બનાવવાનું છે. યુ ડુ છે, ડુ યુ છે તો યુ ડુ નો. યુ મતલબ કોણ, શી. ડીડનું ડુનું શું કરીશું, ડીડ. તો નોનું ક્રિયાપદ બદલીશું નહીં. શી ડીડ નો ધેટ, માય મતલબ હર. હર કંપની હેઝ given her a new work. ત્યારે બીના શું કહે, વોટ અ ગુડ ન્યૂઝ. વાક્ય કેવું છે, ઉદ્ગાર વાક્ય છે. આપણે જોઈ શકીએ તો ઉદ્ગાર વાક્યમાં આપણને કર્તા ક્રિયાપદ અહીંયા આપેલો નથી. વાક્યમાં કર્તા ક્રિયાપદ ન આપેલો હોય ત્યારે આપણે કર્તા ક્રિયાપદ ઉદ્ગાર વાક્યમાં શું સમજવાનું, ઇટ ઇઝ.
તો વોટ અ ગુડ ન્યૂઝ ઇટ ઇઝ, તો કેવો ભાવ છે? આનંદ, ખુશીની વાત છે. તો કોણ બોલે છે? બીના exclaimed with joy. exclaimed with joy સાંભળનાર ટુ હર એટલે કે અંજલિ. સંયોજક ઉદ્ગાર વાક્યમાં શું આવે? ધેટ આવે. ઇટ વોઝ, સીધું વાક્ય છે ઇટ વોઝ વેરી ગુડ ન્યૂઝ. ઇટ વોઝ અ વેરી ગુડ ન્યૂઝ. પણ આ કન્ટિન્યુ વાક્ય છે વેર, પણ આ વેર વાળું વાક્ય કેવું છે? અધૂરું વાક્ય છે. અધૂરું વાક્ય હોય તો વાક્ય કેવું બનશે? ઉપર મુજબનું વાક્ય બને. વેર હેઝ યોર કંપની ગિવન યુ અ ન્યૂ વર્ક, તો ઉપરનું જ વાક્ય નીચે હોય એન્ડ આસ્કડ, અને એને પ્રશ્ન કરે છે એન્ડ આસ્કડ, WH છે વેર એમના એમ જ. એન્ડ આસ્કડ વેર હર કંપની હેડ. હેવ શું થશે? ઉપરનું વાક્ય મતલબ અહીંયાથી છે હર કંપની હેડ આવશે. હેવ એઝની હેડ થશે, બાય મિસ્ટેક મેં લખ્યું છે. હર કંપની હેડ given her a new work. તો આનો જવાબ શું આપે છે? ઇન સુરત એટ અવર ન્યૂ બ્રાન્ચ. તો ઉપર મુજબ જ જવાબ આવશે. તો વાક્ય કોણ બોલશે? અંજલિ replied her that, અને અહીંયા તમે સીધું લખી દો તો પણ ચાલે. ઇન સુરત એટ અવરનું શું થશે? ધેર. એટ ધેર ન્યૂ બ્રાન્ચ. અને આ વાક્યને જો પૂરું કરીને લખવું હોય તો પણ લખી શકાય. અંજલિ replied her that her company had given her a new work in Surat at their new branch. So, Bina says, oh, what a wonderful city it is. Don't refuse to go. તો કેવું વાક્ય બનશે? બીના ઉદ્ગાર વાક્ય છે સરપ્રાઈઝ. બીના exclaimed with surprise, અથવા તો જોય પણ આપણે લખી શકીએ, ખુશી પ્રગટ કરતા કહે છે. ટુ હર that it was a very wonderful city. કન્ટિન્યુ વાક્ય કે ડોન્ટ રિફ્યુઝ, આજ્ઞાર્થ વાક્ય થયું અને એને સૂચન કરે છે. એન્ડ સજેસ્ટેડ, એડવાઇસ પણ લઈ શકાય પણ ફ્રેન્ડ છે એટલે સજેસ્ટેડ. એન્ડ સજેસ્ટેડ, ડોન્ટ છે સંયોજક શું આવશે? નોટ ટુ રિફ્યુઝ. રિફ્યુઝ મતલબ નકારવું. નોટ ટુ રિફ્યુઝ ટુ ગો, ત્યાં જવાની તું ના ન પાડતી. તો આ પ્રકારે સંવાદ સ્વરૂપે ના આપેલા હોય, આગળ પાછળ બોલનાર સાંભળનાર આપેલા હોય તો આપણે આ પ્રમાણે જઈશું. ત્યારબાદ જોઈએ તો એક નવો નિયમ એડ કરીએ હવે અહીંયા, કે બોલનાર સાંભળનાર માટે, જે વ્યક્તિ બોલી રહી છે એ સાંભળનાર માટે હેલો બ્રધર, હેલો સિસ્ટર, નોટી, તો આ પ્રકારના કોઈ સર્વનામોનો ઉપયોગ કરે, જેવા નામોનો ઉપયોગ કરે ત્યારે આરવી તરીકે, રિપોર્ટિંગ વર્બ તરીકે, એડ્રેસ્ડ અથવા એડ્રેસિંગ, સાંભળનાર, ધારો કે બ્રધર કહે છે હેલો બ્રધર, એડ્રેસિંગ હિમ કે હર, હિમ એઝ અ બ્રધર,
એઝ અ સિસ્ટર, એઝ અ ફાધર, એઝ અ મધર. તો એ પ્રકારે આપણે વાક્યને જોડવું પડે. જેમ અહીંયા એક્ઝામ્પલ મેં તમને લખીને આપ્યું, સલમાન સેડ ટુ અક્ષય, હેલો બ્રધર, હાઉ આર યુ ફિલિંગ નાઉ. તો અહીંયા કેવું આવ્યું? હેલો બ્રધર આવ્યું કે ના આવ્યું? તો આ વાક્યને બનાવવું હોય તો કેવી રીતે બને જોઈએ જરા. સલમાન એડ્રેસિંગ, કોને એડ્રેસિંગ કરે છે, સંબોધે છે? અક્ષય. સલમાન એડ્રેસિંગ અક્ષય એઝ બ્રધર. આ પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બમાં ઉપયોગ કરવો પડે. અને પછી જે પ્રકારનું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, તો શું આવશે? એડ્રેસિંગ હિમ એઝ અ બ્રધર એન્ડ આસ્કડ. WH ક્વેશ્ચન્સ છે કે હાઉથી બનેલું છે. હાઉ હી વોઝ ફીલિંગ ધેન. હાઉ હી વોઝ ફીલિંગ નાઉનું શું થશે? ધેન થશે. તો આ પ્રકારે આપણે આવા શબ્દોનો ઉપયોગ કરી શકીએ રિપોર્ટિંગ વર્બમાં. બીજું એક્ઝામ્પલ એને લગતું તમને આપ્યું છે. મિસ્ટર પટેલ સેઝ હેલો નોટી બોય, વોટ આર યુ ડુઈંગ હિયર. તો કોણ બોલી રહ્યું છે? મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ એડ્રેસિંગ કોને? નિલેશ. એડ્રેસિંગ નિલેશ. અને કેવી રીતે એને સંબોધન કરે છે? એઝ નોટી બોય, તોફાની છોકરો. એઝ નોટી બોય. અને પ્રશ્નાર્થ વાક્ય છે તો શું આવશે? એન્ડ આસ્કડ. એને નોટી બોય તરીકે બોલાવે છે અને પ્રશ્ન કરે છે. વોટ, WH ક્વેશ્ચન્સ છે તો એમને એમ, વોટ હી વોઝ ડુઈંગ હિયરનું શું થશે? ધેર. અને બીજું વાક્ય જે છે કોણ બોલે છે? નિલેશ સેડ અંકલ આઈ એમ પ્લેઇંગ હિયર. તો નિલેશ એડ્રેસિંગ હિમ, એમને શું સંબોધે છે? એઝ અ અંકલ. એન્ડ રિપ્લાઇડ અથવા તો એન્ડ આન્સર. એન્ડ રિપ્લાઇડ, અંકલ કહીને બોલાવે છે અને જવાબ આપે છે કે હી વોઝ પ્લેઇંગ ધેર. હી વોઝ પ્લેઇંગ ધેર. તો આ પ્રકારના શબ્દો જ્યારે આપ્યા હોય ત્યારે આ પ્રકારના રિપોર્ટિંગ વર્બ્સ મૂકીને આપણે આગળ જઈ શકીએ. ત્યારબાદ આપણે એક બીજું એક્ઝામ્પલ સમજીએ. જોઈએ જરા પેરેગ્રાફને. પહેલાં આપણે આવા અત્યાર સુધીમાં સંવાદ જ્યારથી શરૂ કર્યા ત્યાં સુધીમાં અહીંયા 9મું એક્ઝામ્પલ આપણે અહીંયા સોલ્વ કરી રહ્યા છીએ. આનંદ સેડ ડોન્ટ યુ રિયલી વોન્ટ ટુ ગો આઉટ વિથ મી. શું તું ખરેખર મારી સાથે આવવા માગતી નથી કે છે? મિલી સે યસ આઈ વોન્ટ. હા, હું આવવા ઈચ્છું છું કે છે. બટ આઈ નીડ સમ ટાઈમ ટુ ગેટ રેડી. પણ કે છે મારે પ્રિપેર થવા માટે થોડા સમયની જરૂર છે. આનંદ સેડ ઓકે પ્લીઝ હરી અપ. કંઈ વાંધો નહીં કે છે, તું થોડી જલ્દી કર. વેર શેલ વી ગો. મિલી શું કે છે આપણે ક્યાં જઈશું? તો આનો જવાબ આપણે સાથે લખીએ જરા જોઈએ. સૌપ્રથમ વાક્ય કોણ બોલે છે? આનંદ. કેવું વાક્ય બનશે? આનંદ પ્રશ્નાર્થ વાક્ય છે. આપણને ડોન્ટ છે એવું લાગે, ડોન્ટ આપ્યું છે એવું લાગે કે આજ્ઞાર્થ વાક્ય છે, પણ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. બરાબર. તો પ્રશ્નાર્થ પ્રમાણે આનંદ આસ્કડ મિલી. સંયોજક સહાયકારક છે તો શું આવશે? ઇફ. ઇફ સી, આ ડુ નોટ કહેવાય, શોર્ટ ફોર્મ થયું ડોન્ટ. તો ડુ નોટનો આપણે શું કરીએ છીએ? ડીડ નો. ઇફ સી ડીડ નોટ રિયલી
if she did not really want to go out with him. તો પ્રશ્ન પૂછાયો તો એનો જવાબ આપે મિલીએ તો કેવી રીતે આપ્યો છે યસમાં. તો મિલી positively replied him. અધૂરું વાક્ય છે આઈ વોન્ટ, પણ બધું સંયોજક મુકાયા પછી હવે વાક્ય લખીએ તો આઈ મતલબ શી, વોન્ટ મૂળ ક્રિયાપદ છે તો શી વોન્ટેડ, ઉપરનું વાક્ય નીચે શી વોન્ટેડ ટુ ગો આઉટ વિથ હિમ. શી વોન્ટેડ ટુ go out with him. કન્ટિન્યુ વાક્ય કેવું છે? વિધાન જ છે. એન્ડ એડેડ ધેટ, અથવા આપણે ટોલ્ડ ધેટ પણ મૂકી શકીએ. એન્ડ એડેડ ધેટ આઈ મતલબ શી. હવે અહીંયા નીડ ક્રિયાપદ છે તો મૂળ ક્રિયાપદ છે તો નીડનું શું થશે? નીડેડ. She needed some time to get ready. એને પ્રિપેર થવા માટે થોડા સમયની જરૂર છે. તો આનંદ શું કહે છે? ઓકે ઓકે ઓકે. આપણે નિયમ લખાયો કે જો વાક્યની શરૂઆતમાં ઓકે, ઓલ રાઈટ, વેલ જેવા શબ્દો આપેલા હોય તો વાક્યની અંદર શું આવશે? અગ્રીડ વિથ આવે. શું આવશે? અગ્રીડ વિથ. અને પછીનું વાક્ય કેવું છે? પ્લીઝ હરી અપ. આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે વાક્યમાં શું આવે? આજ્ઞાર્થ વાક્યમાં હોય તો વાક્યના ભાવ પ્રમાણે આવે. તો એ વાક્ય આપણે લખીએ તો કોણ બોલ્યો છે? આનંદ અગ્રીડ વિથ હર. એને કીધું કે મારે થોડો સમય જોઈએ છે તો એની એ વાત સાથે સંમત થયો તો એગ્રીડ વિથ હર, તો ઓકે દૂર થઈ ગયું. તો પ્લીઝ હરી અપ, તો અને શું આવશે? એન્ડ પ્લીઝ આપ્યું હોય ત્યારે દૂર થાય. અને રિપોર્ટિંગ ઓફ શું આવે? રિક્વેસ્ટ. એન્ડ રિક્વેસ્ટેડ ટુ, આજ્ઞાર્થ વાક્ય મૂળ ક્રિયાપદ સંયોજક શું આવશે? ટુ હરી અપ. હરી અપ મતલબ જલ્દી કરો કે છે. to hurry up. Millie asked him, WH questions છે. શું આવશે? where, we છે તો શું થઈ જશે? they. will કે સેલ આપ્યું હોય ત્યારે would. where they would go, તો ક્યાં જશે. તો આ પ્રમાણે આપણે ઘણા બધા પેરેગ્રાફોની માહિતી મેળવી, જેમ તમને અને ઘણી બધી બાબતો ઇનડાયરેક્ટ સ્પીચમાં તમને ખબર પણ પડી ગઈ હશે. અને તેમ છતાંય જો તમે વધુ પ્રેક્ટિસ ઘરે કરતા હોય કોઈ પેરેગ્રાફોની અને જો કન્ફ્યુઝન હોય તો તમે મને, ઘણા બધા સ્ટુડન્ટ મને વોટ્સઅપમાં એ પેરેગ્રાફ કે વાક્ય મૂકીને પોતે લખેલા પેરેગ્રાફનો આન્સર પણ લખીને મોકલતા હોય છે. તો જે પણને કોઈ પ્રશ્ન છે તો આવી રીતે એ પ્રશ્ન પોતે પોતાનો ઉકેલી શકે છે. એવી રીતે અહીંયા પણ આજે પણ તમને 3 થી 4 પેરેગ્રાફો હોમવર્કમાં આપવામાં આવશે કે જે જાતે જ લખવા, જાતે પ્રયત્ન કરવો અને જ્યાં કન્ફ્યુઝન હોય ત્યાં તમે મને પૂછી શકો છો. પણ આખો પેરેગ્રાફ એ કન્ફ્યુઝન ના હોય એટલા માટે ક્યાંય ક્વેરી હોય તો કોઈ અડધું વાક્ય છે કે આખું વાક્ય છે એમાંનું, તો એ પ્રકારનું સોલ્યુશન આપણે કરાવી શકીએ. બરાબર પ્રિપેર કરો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક લોંગ પોઈન્ટ હતો, આપણે ઘણા બધા દિવસથી ભણી રહ્યા હતા અને પણ તેમ છતાંય ભણ્યા પછી અત્યારે તમને ખબર પડી કે ના મને આવડી રહ્યું છે, પણ પછીથી આગળ જતાં ભૂલાઈ જશે તો પછી સમસ્યાઓ થશે. તમે જાતે પ્રશ્નનો જવાબ લખશો ને તો વધુ બેટર છે, કારણ મેં જે કરાવ્યું છે એના કરતાં આન્સર શીટમાં કદાચ પાછળ થોડું અલગ પણ પડતું હોય, પણ ત્યાં અલગ છે એનો મતલબ એ સાચું છે
મેં કરાવ્યું છે ખોટું છે એવું નથી, કારણ કે જે ચેન્જીસ જે છે એ રિપોર્ટિંગ વર્બ્સમાં છે બધા. તો રિપોર્ટિંગ વર્બ્સમાં જ્યાં જ્યાં પ્રોબ્લેમ્સ હશે, ધારો કે કોઈ વાક્ય જોડવા માટે મેં એન્ડ ટોલ ધેટ મૂક્યું છે તો એન્ડ એડેડ ધેટ આપેલું છે, મેં આસ્કડ મૂક્યું અગેન આસ્કડ મૂક્યું છે, ત્યાં આગળ આસ્કડ અગેન હોય, પોઝિટિવલી રિપ્લાઇડ છે તો રિપ્લાઇડ પોઝિટિવલી હોય કે આન્સર્ડ હોય. તો આવા સામાન્ય ફેરફારો તો હોવાના છે, કોમન છે. તો એ બાબત પર બહુ બધી ચિંતા કરવાની જરૂર નથી, એ સાચું જ છે એમ. તો જાતે પ્રયત્ન કરો, ન આવડે એ મને પૂછી શકો છો. થેન્ક યુ.